હવે વાત સુરત જિલ્લાની ભારે વરસાદના કારણે કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે। માંગરોળના શેઠી ગામનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ। શેઠી વેલાછાને જોડતા બ્રિજ પર પાણીમાં ગરકાવ, જેના કારણે વાહન વ્યવહાર બંધ થયો। ગઈકાલે ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદના પગલે કીમ નદીમાં ભારે પાણીની આવક થઈ છે। સતત વરસાદી માહોલના કારણે કીમ નદીમાં સતત પાણીની આવક વધી રહી છે। બીજી તરફ જે બ્રિજ હતો તે પણ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ઠપ થયો છે। ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જે બાદ આ પરેશાનીઓનો સામનો નાગરિકો કરી રહ્યા છે। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, શું સ્થિતિ કીમ નદીની? ચોક્કસથી વાત કરો તો ગત રોજ ઉમરપાડા તાલુકાની અંદર 4 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી હતી। જે અંતર્ગત ખાસ કરીને ઓલપાડ અને હાસોટ આ બે તાલુકાને જોડતી આજે કીમ નદી એ ખેડૂતો માટે જીવાદોરી સમાન હોય છે। જે એ માંગરોળ ગામમાં માંગરોળ તાલુકામાંથી શેઠી વેલાછા બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર માટે બંધ કરવાની નોબત આવી છે। જે અંતર્ગત શેઠીથી વેલાછા જવા માટે 7 થી 8 કિલોમીટરનો ચક્રાવો ભરવાની નોબત આવી છે। સાથે સાથે વાત કરવામાં આવે તો કીમ નદીના જળસ્તર વધવાને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાતા જે મોટા બોરસરા હાઈ બેરલ બ્રિજમાં પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર માટે બંધ કરવાની નોબત આવી છે। અને હાલ ચોક્કસપણે કહી શકાય એમ છે કે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કીમ નદીના જળસ્તર વધતા સ્થાનિકોને વાહન વ્યવહાર અને ઇમરજન્સી સેવાઓ પણ પ્રભાવિત થવા પામી છે। તો બીજી તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આભાર કેતન, જાણકારી આપવા માટે। સુરત દક્ષિણ ગુજરાતમાં હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ આપ્યું છે। જિલ્લાનું ચેરાપુંજી સમાન ઉમરપાડામાં ધોધમાર વરસાદના પગલે નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી છે। મોહન વીરા નદીમાં પૂરની સ્થિતિ જોતા આંબલી ડેમે પૂર્ણતા સપાટીથી માત્ર 1 મીટર બાકી। આંબલી ડેમના 3 દરવાજા ખોલતા માંડવીના ગોળધા ખાતે આવેલ ગોળધા ડેમ ઓવરફ્લો થતા 7 થી 8 ગામોને એલર્ટ કરાયા છે। ગોળધા ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા। દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપ્યું છે। આગાહી વચ્ચે નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। નવસારીના ગણદેવી, ચીખલી તેમજ વાંસદા તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ। ભારે પવન સાથે વરસાદના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। આહવા, ડાંગ સહિત ભારે વરસાદના કારણે જિલ્લાની અંબિકા અને કાવેરી નદીમાં પાણીની આવક થઈ છે। પ્રાદેશિક સમાચારો બાદ હવે વાત રાષ્ટ્રીય સમાચારોની। જમ્મુ કાશ્મીરમાં અવિરત વરસાદના કારણે અનંતનાગમાં પૂર આવ્યું, જેના કારણે કેટલાક પુલો સહિત અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા। આશાજીપોરા ખાતેનો જૂનો પુલ ખરાબ રીતે નુકસાન પામ્યો, જેના કારણે વિસ્તારના લોકોને અસુવિધા થઈ રહી છે અને પાણી પુરવઠા પર પણ અસર પડી રહી છે। જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં પૂરના કારણે સ્થાનિકો પરેશાન થયા છે। આશાજીપોરા ખાતેના જૂના પુલને નુકસાન પહોંચ્યું છે। અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા છે। લોકો અવરજવર નથી કરી શકતા। આ પુલ કઈ રીતે તૂટ્યો છે તેના આપ દ્રશ્યો જુઓ। બંને જે ગામડાઓ હતા તેમના વચ્ચે સંપર્ક કપાઈ ગયો છે। લોકો પરેશાન થઈ ચૂક્યા છે। તેમના જીવન પર ભારે અસરો વર્તાઈ છે। વાત હવે ઉત્તરાખંડની। ઉત્તરાખંડના ચમોલીમાં આવેલા દેવાલના મોપાટામાં ભારે વરસાદ પડ્યો, જેમાં 2 વ્યક્તિઓ ગુમ થયા હોવાની માહિતી મળી। તો ચમોલી જિલ્લામાં સતત ભારે વરસાદના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઘણી જગ્યાએ બંધ થઈ ગયા। નંદપ્રયાગ, કામેડા, ભાનેરપાણી, પાગલનાલા, જીલાસુ, ગુલાબકોટી, ચટવા પીપાલ સહિતના રોડ બંધ થઈ ગયા। સંબંધિત ટીમો માર્ગ ખોલવા માટે સ્થળ પર કામ કરી રહી છે, પરંતુ અહીં જે વિપરીત વાતાવરણ છે તે ખૂબ જ મોટી મુશ્કેલી સર્જી રહ્યું છે। કઈ રીતે ભૂસ્ખલન થઈ રહ્યા છે તેના પણ આકર્ષક દ્રશ્યો સામે આવ્યા છે। પસાર થતા રાહદારીએ તમામ વિડીયો ઉતાર્યા છે। ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો। વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર રાત્રે ભારે વરસાદના કારણે રુદ્રપ્રયાગ જિલ્લામાં સિરોબગઢ, બાંસવાડા અને કુંડથી ચોપટા વચ્ચે 4 અલગ અલગ સ્થળોએ રસ્તો બંધ થઈ ગયો। વળી ભૂસ્ખલન થતા હાલાકી પડી રહી છે।
ઉત્તરાખંડમાં થયેલા ભારે વરસાદ તેમજ ભૂસ્ખલનના કારણે જનજીવન પ્રભાવિત. રુદ્રપ્રયાગના બાસુકેદાર બડેથ તાલજમાનમાં વાદળ ફાટ્યું. અહીં કેટલીક જગ્યાએ ઢોર દટાયા હોવાની પણ માહિતી મળી રહી છે. જોકે આમાં સંપત્તિનું નુકસાન થયું હોવાનું પણ સામે નથી આવ્યું.